નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. બીએસઈ સેન્સેક્સ 568 પોઈન્ટ્સ ઉછળી 76,070 પર બંધ, જ્યારે નિફ્ટી 50 પણ 172 પોઈન્ટ્સ વધી 23,581 નજીક પહોંચ્યો. વૈશ્વિક સંકેતો વચ્ચે બજારમાં મજબૂત ખરીદી દેખાઈ. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન PFCએ ફાઇનાન્શિયલ યર 2026 માટે ₹3.25 પ્રતિ શેરનું ચોથું ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું. રેકોર્ડ ડેટ 23 માર્ચ 2026 નક્કી કરાઈ. શેરમાં 2% વધુ તેજી જોવા મળી. ડિવિડન્ડની ચૂકવણી 16 એપ્રિલે થશે. અદાણી પાવરના શેરમાં જોરદાર તેજી. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની પાસેથી મોટો ઓર્ડર મળ્યા બાદ માત્ર 2 દિવસમાં શેરમાં આશરે 7.5%નો ઉછાળો નોંધાયો. ભાવ ₹157.50 સુધી પહોંચ્યો. રોકાણકારોમાં ઉત્સાહ. ભારતમાં સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. ગોલ્ડ MCX પર આજે આશરે ₹1,56,750 પ્રતિ 10 ગ્રામ, જે રેકોર્ડ હાઈથી લગભગ ₹24,000 ઓછું છે. નિફ્ટી 50 ગોલ્ડ રેશિયો 1.50% સુધી પહોંચતા નિષ્ણાંતો મુજબ હવે રોકાણકારો ખરીદી કે વેચાણનો નિર્ણય મહત્વનો રહેશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.